જય હિન્દ મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો દિવાળી વેકેશન ખુલતા જ અહીંયા 450 નવા શિક્ષકોની ભરતી છે મિત્રો થઈ જશે। મિત્રો શું તમારું પણ ડોક્યુમેન્ટ થઈ ગયું છે? તો આ ભરતીમાં તમે એલિજિબલ રહેવાના છો મિત્રો। ખાસ આ શહેર માટે છે, એ સરકાર છે એ ભરતીનું આયોજન કરવા જઈ રહી છે। સાથે સાથે અહીંયા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તમામનું અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ કરાવ્યું હતું। મિત્રો તમામ ઉમેદવારો જરૂરથી માહિતી નિહાળજો, કેમ કે આ એક શહેર છે જ્યાં 450થી વધુ અહીંયા ભરતી છે શિક્ષકોની થવાની છે। તો ખાસ અપડેટ નિહાળવાનો ભૂલશો નહીં। અને ખાસ મિત્રો ચેનલ પર નવા છો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો, કેમ કે આવી જ અપડેટો છે મિત્રો, શિક્ષક લગતી અપડેટ તમામ અપડેટ છે એ આપણી ચેનલ ઉપર તમને આપવામાં આવશે। કેમ કે નવી ટાટેટની હવે ભરતીઓ મિત્રો અને એક્ઝામ પણ કંઈ ના કંઈ તારીખો એની આવી ગઈ છે। તો ખાસ મિત્રો હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો કરી નાખજો, બેલ આઇકન સાથે ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ પણ જરૂરથી જોઈન કરી નાખજો। હવે અપડેટ શું મળ્યા છે એના પર થોડી ચર્ચા કરીએ। તો મિત્રો અહીંયા તમને પૂરું માહિતી અહીંયા આપેલી છે કે કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી જિલ્લા કક્ષાએ સોંપવા અહીંયા માંગ ઉઠી છે। મિત્રો દિવાળી વેકેશન ખુલતા જ અમદાવાદ શહેરની ગ્રાન્ટેડ સ્કૂલોમાં 450થી વધુ જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવશે। શિક્ષણ વિભાગે આપેલી યાદીમાંથી 460 જેટલા ઉમેદવારોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું હોવાનું અહીંયા જાણવા મળ્યું છે। બીજી તરફ 11 માર્ચના કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી જિલ્લા કક્ષાએ સોંપવા માંગ ઉઠી છે। તો રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી કેન્દ્રીકૃત રીતે કરતા મોટી સંખ્યામાં શિક્ષકોની જગ્યા ખાલી પડતી હતી, જેને વખતે શિક્ષણ વિભાગે મેરિટના આધારે અહીંયા યાદી તૈયાર કરી છે। અને જેમાં અમદાવાદ મિત્રો શહેરમાં માધ્યમિકમાં 371 ઉમેદવારોની યાદી મોકલી હતી, જેમાં 296 ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ કરાયું હતું। તો મિત્રો ઉચ્ચતર માધ્યમિકમાં 250 ઉમેદવારો ફાળવવામાં આવ્યા હતા, જેમાંથી 166 ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાયું હતું। તો શિક્ષણ વિભાગે કરેલી કાયમી ભરતીમાં અમદાવાદ શહેરમાં જૂના શિક્ષકોમાં 150 અને જ્ઞાન સહાયકની જેમાં 350 કુલ મળી 500 જેટલી જગ્યા ભરાઈ હતી, પરંતુ બીજી તરફ નિવૃત્ત થનાર શિક્ષકોની લીધે મોટી સંખ્યા અહીંયા ખાલી જોવા મળી છે। તો ફરી બાજુ મિત્રો અહીંયા ભરતી છે મિત્રો આયોજન કરવા ઉઠી રહ્યું છે। શું તમે પણ અમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું હતું અને નથી કરાવ્યું તો તમારા મિત્ર સર્કલમાં જરૂર વિડીયો શેર કરશો, કેમ કે એમને પણ જો કરાવ્યું છે તો મિત્રો દિવાળી વેકેશન ખુલતા જ એમનો અહીંયા જે ચાન્સ છે બને છે, કેમ કે એ લોકો પણ હવે શિક્ષક બનવા જઈ રહ્યા છે। બાકી મિત્રો નવી કે લેટેસ્ટ નવા ન્યૂઝ આના ઉપર આવે છે, ચોક્કસ તમને માહિતી સૌથી વધારે પહેલાં તમને આપવામાં આવશે। અને ખાસ મિત્રો બીજી અપડેટ કે અગાઉની અપડેટ નથી જોઈ તો વિદ્યાશાખના ઉમેદવારો શું, તો અગાઉની અપડેટ ખાસ નિહાળજો અને વિડીયો પછી વિડીયો લાઈક કરજો। મળીએ લેટેસ્ટ નવા ન્યૂઝ સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।